ગુજરાતના એકમાત્ર હવા ખાવાના સ્થળ તરીકે જાણીતા સાપુતારામાં આવતા પ્રવાસીઓને મનોરંજન પૂરું પાડવા માટે સાપુતારા નોટિફાઈડ એરિયા દ્વારા તારીખ 27/10થી તારીખ 5/11 સુધી એટલે કે આગામી 10 દિવસ સુધી દિવાળી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવાસન ઉદ્યોગને વેગ આપવાનો હેતુ સાથે શરૂ કરેલ વિવિધ ફેસ્ટિવલમાં વધુ એક ફેસ્ટિવલ ઉમેરાયો છે। ડાંગ જિલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ સાપુતારા ખાતે 12 માસ પ્રવાસીને સુવિધા મળી રહે એ માટે આ આયોજન કરવામાં આવ્યું છે। વલસાડ ડાંગના સાંસદ સ્થાનિક ધારાસભ્ય પોતાના વ્યસ્ત કાર્યક્રમને લઈને ગેરહાજર રહ્યા હતા। બીજી બાજુ કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ પ્રવાસીઓની પાંખી હાજરી જોવા મળી હતી। સ્નેહલ ઠાકરે, પ્રમુખ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ। આજે સાપુતારામાં આવીને જોયું, મોટા ઉપાડે જાહેરાત કરવામાં આવી હતી, તે પણ ખૂબ ટૂંકા સમયમાં, અને આવીને જ્યારે જોયું તો આજે જોઈને ખબર પડે છે કે સરકારે જ્યારે અઠવાડિયા પહેલાં જાહેરાત કરી ત્યારથી જ અમને ખબર હતી કે અહીં કંઈક ખોટું રંધાઈ રહ્યું છે અને દાળમાં કાળું છે। કારણ કે આજના દિવસે અમે અહીં આવીને જ્યારે જોયું છે, ખુરશીઓ ખાલી દેખાય છે અને જે મુખ્ય અતિથિઓ હતા, જિલ્લા પ્રમુખ ડાંગ જિલ્લાના જે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હોય કે સાંસદ શ્રી ધવલભાઈ હોય કે વિજયભાઈ ધારાસભ્ય, એ ત્રણેયની સૂચક ગેરહાજરીથી આજે જાણી શકાય છે કે એઓને આવા પ્રોગ્રામોમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી। એ લોકોએ ફક્ત અને ફક્ત મત લેવા અને રાજનીતિ કરવા આવું છે, જેથી કાર્યક્રમનો ફિયાસ્કો થઈ જવા પામ્યો હતો। તો ડાંગ કોંગ્રેસે પણ નેતાઓ માત્ર મત લેવા માટે જ આવતા હોય છે અને આવા કાર્યક્રમોમાં હાજરી આપતા નથી, અને સરકાર પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરી આવા કાર્યક્રમો પાછળ કરે છે અને તેનો પણ ફિયાસ્કો થતા એક રીતે તો ભ્રષ્ટાચાર જ કરવામાં આવ્યો છે। જ્યારે લોકોની વાત આવે ત્યારે એ લોકોએ આવું નથી, અને બીજી તરફ જ્યારે તંત્ર અને પ્રશાસનની વાત કરવામાં આવે તો આજે અહીંથી દેખાય છે કે જ્યારે ગયા મહિને મોન્સૂન ફેસ્ટિવલ 30 દિવસનો લગભગ કાર્યક્રમ હતો, એમાં 1 કરોડથી વધુ ખર્ચો જ્યારે થઈ રહ્યો હતો, ત્યારે એ જ રીતે એક અઠવાડિયાના આ પ્રોગ્રામમાં 1 કરોડ ને 40 લાખની વાત આવી છે। તો એના પરથી જ આપણે જાણી શકીએ છીએ કે તંત્રને ફક્ત ખાયકી કરવામાં ઇન્ટરેસ્ટ છે, અને મોટામાં મોટો એ પ્રશ્ન એ છે કે જ્યારે કરોડો રૂપિયા ટોલ ટેક્સના નામે અને એડવેન્ચર એક્ટિવિટીના નામે ઉઘરાવવામાં આવે છે, તો આજે તળાવની શું પરિસ્થિતિ છે? તળાવમાં ગંદકી છે, આજુબાજુ પાર્કિંગમાં જે ઉપયોગ કરવામાં આવે છે તો પાર્કિંગની જગ્યામાંથી પણ એ લોકો ખાયકી જ કરી રહ્યા છે, અને એ લોકોની મનમાની મુજબ ગમે ત્યાં સ્ટોલ આપવામાં આવે છે। તો આજે સવાલ તંત્ર પર અને ડાંગના નેતાઓ પર તો ઊભો થાય છે કે જ્યારે ભાજપની સરકાર છે અને આ અધિકારીઓ આટલી મોટી કરોડોની ખાયકી કરી રહ્યા છે, તો શું એમાં ધારાસભ્ય કે સાંસદશ્રીનો ભાગ છે કે એ લોકો નથી આવતા, કે એ લોકો આ અંગે ચૂપ છે? આજે આ માધ્યમથી એમની પ્રતિક્રિયા લેવા માગું છું અને તમને પણ એક સવાલ આપું છું કે આજે ડાંગમાં આટલા કરોડોનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ત્યારે તંત્ર અને આ ડાંગના નેતાઓ મૌન કેમ છે? યુવી પટેલ, ઇન્ચાર્જ ચીફ ઓફિસર સાપુતારા નોટિફાઈડ એરિયા। આજે 27/10/2025ના રોજ સવારે 11 કલાકે સાપુતારા વેકેશન ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે। આ ઉદ્ઘાટન કરીને આજે સાપુતારાને 12 માસ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનાવવા માટેનો પ્રયાસ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ છે। આજથી શરૂ થયેલ વેકેશન ફેસ્ટિવલ 5 નવેમ્બર 2025 સુધી લોકો માટે, પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। રોજ સંધ્યાકાળે અલગ અલગ નૃત્યો, અલગ અલગ નાટકો, એવી રીતના કાર્યક્રમો કરીને આકર્ષણનું એક નવું કેન્દ્ર બનાવવામાં આવેલ છે। આ કાર્યક્રમ પ્રવાસીઓને હાલમાં જે વેકેશનમાં પ્રવાસીઓ ફરવા માટે આવતા હોય તેમાં એક વધારાનું એક આકર્ષણનું કેન્દ્ર બનાવવા માટેનો પ્રયાસ છે।